મહીસાગરના સંતરામપુરમાં પિતા જ હત્યારો બન્યો। સંતરામપુરના આંબા ગામમાં પિતાએ દીકરાની હત્યા કરી। કુહાડીના ઘાસ વીંટી પિતાએ દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો। ખેતીના કામમાં ભાડાના વિવાદમાં ઝઘડો થયો હતો। ટ્રેક્ટરનું ભાડું આપવાનો દીકરાએ ઇનકાર કરવાની બબાલ હતી। દીકરા અરવિંદ માલીવાડે પિતા પર હુમલો કર્યો હતો। ઝઘડાનું બંદૂક રાખી પિતાએ દીકરાને પતાવી દીધો। મૃતકની બહેન સુમિત્રાએ હત્યારા પિતા સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, સંતરામપુરમાં પિતાએ જ દીકરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, શું ઘટના? જી નેહા, ખાસ કરીને વાત કરવામાં આવે તો કલયુગી પિતાએ પુત્રનું ટીમ જાડી દીધું છે તેવી એક ઘટના સામે આવી છે। કહી શકાય કે સંતરામપુરના આંબા ગામની આ ઘટના છે। ખેતી કામ માટે ભાડાના વિવાદને લઈ અને ખેતરમાં ટ્રેક્ટરના જે પૈસાનું ભાડું ન ચૂકવતા પિતા અને પુત્ર વચ્ચે જે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જયારે પુત્ર જે છે તે રાત્રિ દરમિયાન સૂતો હતો પોતાની પથારીમાં, ત્યારે જે પિતા છે તેઓએ જે પુત્ર છે અરવિંદભાઈ માલીવાડ તેઓને ખાટલામાં જ કુહાડીના ઘા ઝીકી અને કરપીણ હત્યા નિપજાવી હતી। આ ઘટનાને લઈને સંતરામપુર પોલીસે ત્વરિત જે પિતા છે તેમની અટકાયત પણ કરી છે અને હાલ જે છે તે જે મૃતક છે તેને પીએમ અર્થે લાવવામાં આવ્યા છે। બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।